ઓટીટી પ્લેટફોર્મ્સનું સબસ્ક્રિપ્શન તમે ઘરે રાખો છો એટલે તમારી મૂર્ખામી નંબર 1. વર્ણવું 10 મૂર્ખામી કે પછી બીજી વખત કોકત રાખશું? ઓટીટી સબસ્ક્રિપ્શન રાખો છો ને તમારી મૂર્ખામી નંબર 1 છે. કચરો જે નાખે છે, જે શબ્દ પ્રયોગ થાય છે, અમે તો જોતા નથી પણ એના આર્ટિકલ્સ મેં વાંચ્યા છે. વોટ નોનસેન્સ! ડુ યુ વોન્ટ ઓલ ધીસ ગાર્બેજ ઇન યોર હાઉસ? તમારા ઘરનું વાતાવરણ, તમારા ઘરની વ્યવસ્થા બગાડે એવું આટલું બધું ગાર્બેજ? એક પણ ઓટીટીનો એપિસોડ એવો નથી કે તમે ફેમિલી બધા સાથે બેસીને જોઈ શકો. મર્યાદાઓ તૂટે જ. શું જોઈએ તમે સબસ્ક્રિપ્શન ભરો? આમ તેમ કહો કે ના આપણે બુદ્ધિશાળી હોશિયારી બધું ખબર પડે. આ મુખ્ય વસ્તુ ખબર નથી પડતી. રાત્રે 2 વાગે કોક તમારો દરવાજો ખખડાવે તો સીધું ખોલી નાખો? હા કે ના? પેલા આયોલમાંથી પીપ કરો કે ભાઈ માણસ કોણ છે, અને અજાણ્યો માણસ લાગે તો ખોલો. તો ઓટીટી ખોલીને બેસો તો અજાણ્યા માણસો ને અજાણ્યા ડાયલોગ ને અજાણ્યા શબ્દો એ સીધા જ ઘરમાં ને મગજમાં આવવા દો છો. વાત સમજ્યા હોય ને તો આજે ઘરે જઈને સબસ્ક્રિપ્શન કાઢી નાખજો તો સંસ્કાર ટકશે, નહીં તો નહીં ટકે. કચરપટ્ટી શું ઘરમાં રાખો છો? ટાઈમ પાસ કરવા. ટાઈમ પાસ કરવા માટે કેટલું રીચ મટીરિયલ છે. સદવાંચન કેટલી મોટી સરસ પ્રવૃત્તિ તમને એથિકલ વેલ્યુઝ જીવનમાં શીખવાડે. એની ટેવ પાડો ને. Your 5 OTT subscriptions doesn't show your wealth. Your 200 book personal home library shows that you are wealthy. પૈસાની દ્રષ્ટિએ વાત નથી કરતો, હા, તમારા સંસ્કારની દ્રષ્ટિએ વાત કરું છું. એ એથિક્સ, એ નોર્મ્સ, એ ડિસિપ્લિન્સ, તો એ નીતિમત્તા અને પ્રામાણિકતાની વાત છે. એટલે દેટ ઇઝ કોલ્ડ એથિક્સ. અને ઇટર્નિટી, અધ્યાત્મ, એ જીવનમાં હંમેશા દ્રઢ રાખવું. કરવું બધું જ. ભગવાન આપણને બુદ્ધિ શક્તિ આપી છે એટલે સારામાં સારો અભ્યાસ, સારામાં સારી નોકરી, ધંધો, વેપાર, પોતાના કાર્યક્ષેત્રમાં નિપુણતા મેળવવી એ મનુષ્યનું કર્તવ્ય છે, કરવું. પણ એ કરતાં કરતાં પૂર્ણ આધ્યાત્મિક પણ રહેવું. That makes you a complete, not just a personality, but a complete character. એટલે જીવનમાં બધું જ રાખવાનું. ઓલ કલર્સ ઓફ લાઈફ. એક કલર આપણે સિંગલ જોઈએ તો આપણે જોવાનું મન ના થાય. પેલા 7 કલર સીધા સ્કાયમાં આવી જાય એક સાથે તો આમ જોવાનું મન થાય કે સૌંદર્ય આમ કેટલું સરસ લાગે છે, પ્લેઝન્ટ. એમ જીવનમાં પણ દરેક કલર્સ રાખવાના. એમ અધ્યાત્મ એક કલર છે. અધ્યાત્મ કેમ રાખવાનું જીવનમાં? એક્સિલન્સ અને એથિક્સનો બેઝ ઇટર્નિટી છે, એટલે અધ્યાત્મ છે. કે જીવનમાં તમારા ધારેલા કામો થશે પણ ખરા ને નહીં પણ થાય. બહુ મહેનત કરી હશે છતાં અસફળતા મળશે એવા જીવનના પ્રસંગો બનશે, હા કે ના? એ વખતે તમને અધ્યાત્મની જરૂર પડશે. તમે ધારી રાખેલા સંબંધો, તમને એમ થાય કે આ સંબંધો બહુ આનંદદાયી છે, પછી પતિ પત્ની ના હોય, ભાઈ બહેન ના હોય, દીકરાના બાપ દીકરાના હોય, સાસુ વહુ ના હોય, ગમે તે જે તમે ફેમિલીમાં એમ તો કે આ સંબંધો બધા કાયમ રહે તો આપણા પરિવારમાં આનંદ છે. એ સંબંધો બગડવાની, તૂટવાની શક્યતા ખરી છે, બની શકે છે. એ વખતે તમારે અધ્યાત્મની જરૂર પડશે. એ નોકરી ધંધા વેપારમાં તકલીફ આવે ત્યારે, સંબંધોમાં તકલીફ આવે ત્યારે તમારે અધ્યાત્મની ખૂબ જરૂર પડશે. સમજણ, સ્પિરિચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગની, કે ભગવાનની ઈચ્છાથી થાય છે, કર્મ અને પ્રારબ્ધ પ્રમાણે બધું થાય છે, મારે સ્વીકારી લેવાનું. એ વખત તમે સ્વીકારી ના શકો ને તો સ્ટ્રેસમાં આવી જાઓ, ઝઘડા કરો, કોઈ અયોગ્ય પગલું લઈ બેસો અને આત્મહત્યા પણ કરી નાખો. એ વખતે આ અધ્યાત્મની જરૂર પડે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ. પ્રમુખ સ્વામી મહારાજ 1992માં ત્યાં ગાંધીનગરમાં, જ્યારે અમારું ગાંધીનગર અક્ષરધામનું ઇનોગ્રેશન હતું, એ વખતે ત્યાં અમેરિકામાં ઇન્ટરનેશનલ ફિઝિશિયન્સ કોન્ફરન્સ હતી. એટલે અમે લોકો ત્યાં જઈને એમને આમંત્રણ આપ્યું કે તમે અક્ષરધામ જોવા માટે આવ્યો. એટલે બધા આવેલા. એક ઓસ્ટ્રેલિયા સિડનીથી એક બહુ સારા ફિઝિશિયન હતા, ડૉક્ટર નેવિલ હેકર. એ પોતે ટીમને લીડ કરીને અક્ષરધામ આવેલા. એમણે પ્રમુખ સ્વામી મહારાજ સાથે બહુ સરસ વાર્તાલાપ કર્યો. એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું
સાહજિક વાર્તાલાપમાં હું આ રીતે ઓપરેશન કરું છું. એટલે હી વોઝ લાઈક અ ફિઝિશિયન, સર્જન જ હતા. પ્રમુખ સ્વામી મહારાજ એમને પૂછ્યું કે સાહેબ તમે ચર્ચમાં જાઓ છો, કારણ કે ક્રિશ્ચન હતા, એટલે કે તમે ચર્ચમાં જાઓ છો. એટલે એમણે પોતાની ફિલોસોફી, પોતાની જીવનશૈલી પોતે કહી કે સ્વામીજી, માય હોસ્પિટલ ઇઝ માય ચર્ચ એન્ડ માય પેશન્ટ ઇઝ માય ગોડ. ફાઇન, દરેકની પોતાની જીવનશૈલી અને વિચારધારા હોય. પણ પ્રમુખ સ્વામી મહારાજે એક બહુ સરસ પ્રશ્ન પૂછ્યો, એમના પગની જમીન ખસી ગઈ. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સાહેબ, કોઈ વખત એવું બને કે કોઈ સામાન્ય ઓપરેશન તમે સફળતાપૂર્વક ન કરી શકો અને કોઈક વખત અઘરું કોમ્પ્લેક્સ ઓપરેશન હોય તો પણ સહજતાથી થઈ જાય? તો કે હા, એવું બને છે. અને તરત પછી ડૉક્ટર નેવિલ હેકર બોલ્યા કે મને આ જ વાત ડિસ્ટર્બ કરે છે કે કોઈક વખત કોમ્પ્લેક્સ એકદમ ઓપરેશન હોય ને હું સક્સેસફુલી કરી નાખું, એનો એ જ હું છું જ્યારે સિમ્પલ ઓપરેશન ફેલ જાય છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે હા, એટલે તમે નિમિત્ત છો, એનું આયુષ્ય ભગવાન નક્કી કરે છે. ડોક્ટર નેવિલ હેકર તો આમ સ્તબ્ધ થઈ ગયા, આમ જોઈ રહ્યા. અને પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આઈ વોઝ ટ્રાઇંગ ટુ સીક એન આન્સર ટુ ધીસ પ્રોબ્લેમ સિન્સ યર્સ. આજે મને આ પ્રોબ્લેમનો આન્સર મળ્યો કે બરોબર છે, હું નિમિત્ત છું અને એનું આયુષ્ય ભગવાને નક્કી કર્યું છે. ગમે તેવી કોમ્પ્લેક્સ સર્જરી હશે પણ ભગવાન એને આયુષ્ય આપ્યું હશે ને તો નાનો ડૉક્ટર પણ સક્સેસફુલી પૂરું કરી નાખશે ઓપરેશન. અને જો એનું આયુષ્ય પૂરું થવાનું હશે તો સિમ્પલ ઓપરેશન હશે ને 10 સ્પેશિયાલિસ્ટની ટીમ ઓપરેટ કરતી હશે ને તોય ફેલ જશે, એને બચાવી નહીં શકે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે ડૉક્ટર નેવિલ હેકરને કહ્યું કે ભગવાન નક્કી કરે છે આયુષ્ય, તમે નિમિત્ત છો, તમારે તમારું કર્મ શ્રેષ્ઠતાથી કરવું. ભગવાને તમને જે જ્ઞાન આપ્યું છે, તમારી પાસે જે સર્જરીનો અનુભવ છે, તમારે શ્રેષ્ઠતાથી કરવાનું. સમજણ એ રાખવાની કે ભગવાન પરિણામ નક્કી કરે છે, બસ. કેટલી શાંતિ રહે. ધીસ ઇઝ કોલ્ડ ઇટર્નિટી, પ્રેક્ટિકલ. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ, તપ ઉપવાસ કરીએ, વ્રત કરીએ, બધા પાછળનો હેતુ આ છે કે આવી સમજદારી ના આવે ને ત્યાં સુધી બધા સાધન નકામા છે. સાધનની સિદ્ધિ સમજદારીમાં છે. અને સમજદારી યથાર્થ આવ્યા પછી સાધન ઓછા વધતા હોય ને તો પણ જીવન સરસ ચાલે. Eternity is a sense of deep spiritual understanding. નેવિલ હેકરે ત્યાં જ પ્રમુખ સ્વામી મહારાજને નમીને એકદમ ભાવપૂર્વક he bowed down and said કે સ્વામી, today I found the answer to my problem that was in my mind since years. તો જો આ ઇટર્નિટી છે. તમે જો અધ્યાત્મ એટલે આપણે કોઈ પણ સાધન, કે તમે નામ સ્મરણ કરો, તમે ધર્મસ્થાનમાં દર્શન કરવા માટે જાઓ,